ગેસ છે આપણી પાસે સફિશિયન્ટ પૂરતો સ્ટોક છે અને લોકોએ એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સાહેબે વિવિધ ગેસ એજન્સીઓ સાથે પણ મિટિંગ કરી છે અને વિવિધ ગેસ એજન્સીઓને પણ સૂચના આપી છે અને નીચે તાલુકા મામલતદારશ્રીઓ સાથે પણ બેઠક કરી છે અને તાલુકા મામલતદારશ્રીઓને પણ જો તાલુકાઓમાં બિનજરૂરી કોઈ સંગ્રહ થતો હોય કે બ્લેક માર્કેટિંગ થતું હોય તો એના પર પણ સાહેબે સખ્ત પગલાં લેવા માટે પણ સૂચના આપી છે. અત્યારે લોકોના ઘરે પહેલાં ગેસ પહોંચાડવો પડે એના માટે આ કરી રહ્યા છે કે પહેલાં ડોમેસ્ટિક લોકોના ઘરે બોટલ મળે અને પછી જ આપણે કોમર્શિયલ થઈ શકે. જો ઘરમાં જ બોટલ નહીં મળે તો આગળ શું કરશો? જે આપણી જરૂરિયાત છે એનાથી વધારે પેનિક બુકિંગ આવી રહ્યું છે. ગભરાવા જેવું કશું નથી. બધો માલ બધા જોડે છે જ, સરકાર જોડે બધું. સરકાર ટોટલ એની પર એ કરી રહી છે પણ લોકો ગભરીને જે બુકિંગ કરી રહ્યા છે એના લીધે આ પ્રોબ્લેમ છે. તો આ વધારેમાં વધારે 1 વીકમાં આ બધું ઓકે થઈ જાય એવું અમને લાગી રહ્યું છે.